ખોટું વહેલું કે મોડું પકડાઈ જાય છે, જ્યારે સાચું વહેલું કે મોડું પરખાઈ જાય છે. ખોટું પકડાય ત્યારે અંત અને સાચું પકડાય ત્યારે આરંભ થતો હોય છે. સવાલ નંબર 1. ઘોડાને નાળ શા માટે પહેરાવવામાં આવે છે? એનો જવાબ છે કારણ કે જો ઘોડાઓને પગરખાં ન પહેરાવવામાં આવે તો તેઓને સૂમ રોગથી પીડાય છે. આ રોગમાં પગમાં સડો થાય છે અને ખોર ફૂટવા લાગે છે. તેથી જ ઘોડાઓને પગરખાં પહેરાવવામાં આવે છે. સવાલ નંબર 2. શા માટે દરેક દેશમાં વિવિધ પાવર સોકેટ્સ હોય છે? એનો જવાબ છે વિશ્વમાં ઓછામાં ઓછા 15 વિવિધ પ્રકારના પ્લગ છે. જેનું કારણ એ છે કે એક જ સોકેટને અપનાવવાને બદલે તમામ દેશોએ પોતાના દેશમાં બનેલા મોડેલને પસંદ કર્યો છે. આ કારણોસર પાવર એડેપ્ટર સોકેટનો વેપાર ચાલી રહ્યો છે. સવાલ નંબર 3. ગેસ કેટલા પ્રકારની હોય છે? એનો જવાબ છે ગેસ મુખ્યત્વે 2 પ્રકારની હોય છે: કુદરતી અને કૃત્રિમ ગેસ. કુદરતી ગેસમાં પ્રકૃતિમાં જોવા મળતા તત્વો હોય છે અને કૃત્રિમ ગેસ માનવ દ્વારા રાસાયણિક પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. સવાલ નંબર 4. બૂટ પહેર્યા પછી પગમાંથી દુર્ગંધ કેમ આવે છે? એનો જવાબ છે આ સમસ્યા એવા લોકોમાં થાય છે જેમના પગમાંથી પરસેવો સુકાતો નથી અને જ્યારે આ પરસેવો આપણા શરીર પર રહેલા બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે ત્યારે પગમાંથી દુર્ગંધ આવવા લાગે છે. સવાલ નંબર 5. આગળ ગમે છે કે પાછળ? એનો જવાબ છે બંને બાજુએ.